પીએમ કિસાન સન્માન નિધિ યોજના। ખેડૂત મિત્રો નમસ્કાર। ભારત સરકાર શ્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એક નવી અપડેટ આવેલી છે, જેની અંદર આપણે વાર્ષિક દર વર્ષે ઈ કેવાયસી કરવાનું છે। જેને કરેલું છે એમને પણ આ ઈ કેવાયસી કરવાનું છે, અને જે લોકોએ નથી કરાયેલું એમને પણ આ ઈ કેવાયસી કરવાનું થશે। ખેડૂત મિત્રો, ભારત સરકાર શ્રી દ્વારા આ બાબતે પરિપત્ર કરવામાં આવેલો છે કે દરેક ખેડૂતનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। ગુજરાત રાજ્યની અંદર હાલ 70 લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। એમાંથી ખાલી 2 લાખ કિસાનોનું જ આપણે ઈ કેવાયસી અત્યારે હાલ પૂર્ણ થયેલું છે। બાકીના તમામ ખેડૂતોનું અત્યારે ઈ કેવાયસી વાર્ષિક કરવાનું બાકી છે। તો હવે એ કરાવવું જરૂરી છે। હવે આના માટે આપણે ઘરે બેઠા ક્યાંય ખેડૂત મિત્રોએ જવાની જરૂર નથી। ઘરે બેઠા આપણે ઈ કેવાયસી કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો એના માટે આપણે શું કરવું એ આપણે હવે જાણીશું। ખેડૂત મિત્રો, તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર તમારે ખોલવાનું છે। પ્લે સ્ટોર ખોલ્યા પછી એની અંદર પીએમ કિસાન લખવાનું છે। તમારી સ્ક્રીન ઉપર એનો સિમ્બોલ આવી જશે। ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે। ઇન્સ્ટોલ કરશો એટલે પીએમ કિસાન GOI એપ જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ ડાઉનલોડ થતી દેખાશે, ઇન્સ્ટોલ થઈ જશે। પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી આધાર આરડી ફેસ એપ્લિકેશન એ રીતના આપણે ફરી વખત પ્લે સ્ટોરમાં લખવાનું છે, અને એ પણ એપ્લિકેશન આપણે આની અંદર ડાઉનલોડ કરવાની છે। કારણ કે એ આપણે પીએમ કિસાનના ઈ કેવાયસી કરતા સમયે આધારની અંદર ફેસ ઈ કેવાયસી કરવા માટે આ એપ્લિકેશનની ખાસ જરૂર છે। જ્યારે તમારી આ 2 એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી આપણે મોબાઈલની અંદર પીએમ કિસાન જે આપણે પહેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એની પર ક્લિક કરીશું। એની અંદર પીએમ કિસાન સન્માન નિધિ એ રીતનું એક તમારી સામે પેજ ખુલી જશે। એમાં આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણી સમક્ષ ચૂઝ લેંગ્વેજ ઓપ્શન આવશે। આપને જે પણ પસંદ હોય એ આપણે લેંગ્વેજ પસંદ કરી શકીએ છીએ। હાલ આપણે ઇંગ્લિશ ઉપર ક્લિક કરી રહ્યા છીએ। ઇંગ્લિશ ઉપર ક્લિક કરશું પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી આપણી સમક્ષ એક સ્ક્રીન આવશે। એમાં અપડેટ મોબાઈલ નંબર અને લોગિન આ રીતના આપણી સમક્ષ સ્ક્રીન આવી ગઈ। હવે એમાં આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કર્યા પછી લોગિન ટાઈપ મેનુ આવશે, જેમાં સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણને નીચે લાઈન દેખાશે। એમાંથી આપણે બેનિફિશરી એની ઉપર ક્લિક કરીશું। બેનિફિશરી ઉપર ક્લિક કર્યા પછી આપણે નીચે 2 ઓપ્શન આપેલા છે, રજિસ્ટ્રેશન આઈડી અને આધાર નંબર। તો આપણે આધાર નંબર ઉપર ક્લિક કરીશું। આધાર નંબર ઉપર ક્લિક કર્યા પછી આપણો જે ઈ કેવાયસી કે જેનું કરવાનું છે એનો આપણે આધાર નંબર આની અંદર ટાઈપ કરીશું। આધાર નંબર ટાઈપ થઈ ગયા પછી આપણે ફેસ ઈ કેવાયસી લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે કન્સેન્ટ ફોર્મ આવી જશે। એની ઉપર આપણે ચોરસ બતાવેલું છે એની ઉપર ક્લિક કરી અને સ્કેન ફેસ કરીશું। સ્કેન ફેસ કર્યા પછી આપણી સમક્ષ જે બીજી એપ્લિકેશન હતી એ ઓટોમેટિક આપણી સામે આવી જશે। હવે આપણી સામે આવી જાય છે એટલે આપણે આપણા ફેસને સ્કેન કરવાનો છે, અને સ્કેન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર જ્યારે આપણો ફેસ દેખાય છે ત્યારે આપણે આંખો પટપટાવવાની છે। એ પટપટાઈશું પછી આપણી જે ફેસ છે એની જે ગોળ રાઉન્ડ છે ગ્રીન કલર થઈ જશે। ગ્રીન કલર થયા પછી આપણું આધારનું એ ઓથેન્ટિકેશન સક્સેસફુલી આવી જશે। એટલે એના પછી આપણી સામે પિન એન્ટર કરવા માટે 2 બોક્સ આવશે, એટલે આપને મનપસંદ જે પણ પિન નાખવાના હોય છે એ આપણે અંદર ઉમેરી દઈશું। સબમિટ આપીશું। સબમિટ આપ્યા પછી સક્સેસફુલીનો મેસેજ આવી જશે। આપણે આગળ વધીશું। 3 લાઈન આવશે, ડેશબોર્ડ, અપડેટ મોબાઈલ નંબરને લોગ આઉટ। આપણે ડેશબોર્ડ ઉપર જઈશું, જેની અંદર જે આધાર નંબર હતો એની તમામ વિગત એની અંદર જે ખેડૂત છે એમની આવી જશે। હવે એની અંદર આપણે સ્ટેટસમાં જઈશું, જેમાં અત્યારે હાલ આપણે ઈ કેવાયસી સ્ટેટસ ઉપર જ ધ્યાન આપવાનું છે। એમાં યસ લખેલું છે, અત્યારે આપની સમક્ષ જે યસ લખેલું છે અહીંયા કદાચ કોઈ ખેડૂતનું નો પણ હશે, તો એના માટે આપણે અત્યારે હાલ યસ આપેલું છે તો આપણે એમનું પણ ઈ કેવાયસી કરવાનું છે, અને નો આપેલું છે એમનું પણ ઈ કેવાયસી કરવાનું છે। હવે એમની નીચે
બે ઓપ્શન આપેલા છે. એ બે ઓપ્શનમાં ઈ કેવાયસી ફોર બેનિફિશરી અને બેનિફિશરી સ્ટેટસ, હાલ આપણે વાદળી કલર ઉપર જ ક્લિક કરવાનું છે, જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. આધાર નંબર નાખવા માટે ફરીથી બોક્સ આવશે, એમાં આપણે આપણો આધાર નંબર એન્ટર કરવાનો છે. આધાર નંબર એન્ટર થયા પછી સર્ચ બટન ઉપર આપણે ક્લિક કરીશું. સર્ચ કરીશું એટલે આપણી સમક્ષ આપણી તમામ જે બેનિફિશરી છે, રજિસ્ટ્રેશન આઈડી, ફાર્મરનું નામ, એમના ડેટ ઓફ બર્થ, તમામ વિગતો અંદર આવી જશે. અને એમાં સ્ટેટસમાં આવશે લેન્ડ રેકોર્ડ સીડિંગ યસ, એવી રીતના કરીને નીચે ઈ કેવાયસી સ્ટેટસ યસ. તો આપણે સ્ટાર્ટ ઈ કેવાયસી નીચે ગ્રીન કલરના બટન ઉપર આપણે ક્લિક કરીશું. તો આપણને ફરી વખત જે આપણે આગળ એમ પિન જે સેટ કરેલો હતો એ આપણે ફરી વખત આમાં એમ પિન ફરી વખત નાખવાનો છે. 1 2 3 4 5 6 નંબર નાખ્યો અને સબમિટના બટન ઉપર આપણે ક્લિક કરીશું. એના પછી કન્સન્ટ ફોર્મ માંગશે, ક્લિક કરીને આગળ વધીશું. આગળ વધશું એટલે આપણને તરત જ ફરી વખત જે ઈ કેવાયસી કરવા માટે આધારની એપ્લિકેશન ખુલી જશે અને આપણા ફેસને જેનું ઈ કેવાયસી કરવાનું છે, પોતાનું ઈ કેવાયસી કરવાનું હોય તો આપણે આપણા સામે કેમેરો રાખી અને આંખો પટપટાવવાની છે. અને એના પછી જ્યારે ગ્રીન કલર રાઉન્ડ થઈ જશે એટલે આપણું ઈ કેવાયસી આપણું ફેસ આઈડેન્ટિફિકેશન કરી અને કરી નાખશે. હવે એ કર્યા પછી આપણું સક્સેસફુલીનો મેસેજ આવી જશે. સક્સેસફુલીનો મેસેજ આવશે એટલે એક બીજા બોક્સની અંદર ઇન્ફોર્મેશન આવશે કે આ ખેડૂતનું ઈ કેવાયસી હેઝ બીન કમ્પ્લીટ સક્સેસફુલી. આ રીતનો મેસેજ આવી જાય એટલે ખેડૂત મિત્રો આપણે સમજી લેવાનું છે કે આપણું ઈ કેવાયસી ઘરે બેઠા થઈ ગયું. તો ખેડૂત મિત્રો, આ તો થઈ આપણી પોતાની ઈ કેવાયસી કરવાની બાબત. હવે જો કદાચ આપણે આપણા જ આ જ એકાઉન્ટમાંથી આપણે બીજા 100 ખેડૂતનું ઈ કેવાયસી કરી શકીએ છીએ, તો એની માટેની પણ પ્રોસિજર આ વિડીયોમાં જોવા મળશે. ખેડૂત મિત્રો, આ જ એપ્લિકેશનની અંદર તમે જે ડાઉનલોડ કરી છે એની અંદર જ આપણે વચ્ચે ઈ કેવાયસી ફોર અધર બેનિફિશરી એવો શબ્દ આવેલો હતો, તો એની ઉપર આપણે ક્લિક કરીશું અને પછી જે વ્યક્તિનું આપણે આ ઈ કેવાયસી કરવાનું છે એ વ્યક્તિનો આધાર નંબર નાખવાનો છે. આપણે આગળના પ્રોસિજરમાં તો તમારા પોતાનું સમજ્યા, પણ એના સિવાય હવે બીજા કોઈ ખેડૂતનું તમારા ઘરે બેઠા બેઠા ઈ કેવાયસી કરવું હોય તો એના માટે આ ફરી વખત એ વ્યક્તિનો, એ ખેડૂતનો આપણે આધાર નંબર એન્ટર કરી અને જે આગળની આપણે પ્રોસિજર સમજ્યા એ રીતના આપણે આગળ વધવાનું છે. તો આ રીતના તમારા ઘરે બેઠા બેઠા તમારું ઈ કેવાયસી અને બાકીના બીજા તમારા જ મોબાઈલમાંથી 100 ખેડૂતનું ઈ કેવાયસી તમે કરી શકશો. તો ખેડૂત મિત્રો, તમને આ ઈ કેવાયસી બાબતની માહિતી તમને ઉપયોગી થઈ હશે. આવું જ તમે તમારા બીજા કેટલાય તમારા ગ્રુપો હશે તો એ ગ્રુપની અંદર આ માહિતીને શેર કરો. કૃષિ દર્શક ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં અને તમામ ખેડૂતોને આનો લાભ મળે એ રીતના પ્રયત્નશીલ રહો. આભાર.